નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં જાનભાઈ માતા મંદિર વિસ્તાર નજીક ગત રાત્રે દીપડો ઘૂસી આવતા શહેરમાં હલચલ મચી ગઈ હતી। રેસ્ટોરન્ટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડાના સ્પષ્ટ દ્રશ્યો કેદ થતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી। દીપડો રહેવાસી વિસ્તારોમાં ઘૂસી મકાનની દિવાલો પર પણ ચડતો જોવા મળી રહ્યો હતો, જે મોડી રાત્રે લગભગ 3 કલાક સુધી દીપડાની હલચલથી લોકોમાં ભયનું વાતાવરણ છવાયું હતું। આ ઘટના બાદ શહેર પાલિકા અને લોકો દ્વારા દીપડાએ વહેલી તકે પાંજરે પૂરવાની માંગ ઉઠવા પામી છે, જે કોડીનારમાં દીપડો ઘૂસતા શહેરમાં દહેશત મચી ગઈ છે। સીસીટીવીમાં દીપડાના દ્રશ્યો કેદ થયા છે, જે રહેવાસી વિસ્તારમાં પણ દીપડાની હલચલ વધી જોવા મળી હતી, જે 3 કલાક સુધી દીપડાની દોડધામ જોવા મળી રહી હતી, જે દીપડાને પણ પાંજરે પૂરવાની માંગ તેજ હાથ ધરવામાં આવી છે। જે રહેવાસી વિસ્તારમાં દીપડાની હલચલ વધી જોવા મળી હતી તેના કોડીનાર શહેરમાં ઘૂસતા દહેશત સીસીટીવીમાં દીપડાના દ્રશ્યો કેદ થયા છે, જે રહેવાસી વિસ્તારમાં દીપડાની હલચલ જોવા મળી રહી હતી। આ ઘટના બાદ શહેર પાલિકા અને લોકો દ્વારા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ ઉઠવા પામી હતી, જે કોડીનારમાં દીપડો ઘૂસતા શહેરમાં દહેશત જોવા મળી હતી। જે આ દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે, રહેવાસી વિસ્તારમાં દીપડાની હલચલ વધી જોવા મળી હતી। 3 કલાક સુધી દીપડાની દોડધામ જોવા મળી હતી। દીપડાને પાંજરે પૂરવાની માંગ તેજ વધુ કરવામાં આવી છે। દીપડાને પાંજરે પૂરવાની માંગ તેજ વધુ કરવામાં આવી છે, જેમાં દીપડાના દ્રશ્યો કેદ થયા છે, જે સીસીટીવીમાં દીપડાના દ્રશ્યો કેદ થયેલા જોવા મળે છે। જે કોડીનારમાં દીપડો ઘૂસતા શહેરમાં દહેશત જોવા મળી હતી। જે આ સીસીટીવીમાં દીપડાના દ્રશ્યો કેદ થયેલા જોવા મળી રહ્યા છે, જે રહેવાસી વિસ્તારમાં દીપડાની હલચલ વધી જોવા મળી રહી છે, જે 3 કલાક સુધી દીપડાની દોડધામ જોવા મળી રહી છે, જે દીપડાને પાંજરે પૂરવાની પણ માંગ તેજ હાથ ધરવામાં આવી છે। સીસીટીવીના દીપડાના દ્રશ્યો કેદ થયા છે, જે કોડીનારમાં દીપડો ઘૂસતા શહેરમાં દહેશત મચી ગઈ છે। સીસીટીવીના દીપડાના દ્રશ્યો કેદ થયા છે, જે 3 કલાક સુધી દીપડાની હલચલથી લોકોમાં ભયનું વાતાવરણ છવાયું હતું। આ ઘટના બાદ શહેર પાલિકા અને લોકો દ્વારા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ ઉઠવા પામી છે। કોડીનારમાં દીપડો ઘૂસતા શહેરમાં દહેશત મચી ગઈ છે। આ સીસીટીવીમાં દીપડાના દ્રશ્યો કેદ થયા છે, જે રહેવાસી વિસ્તારમાં દીપડાની પણ હલચલ વધી ગઈ છે। 3 કલાક સુધી આ હલચલ મચી રહી હતી, જે દીપડાની હલચલથી 3 કલાક સુધી મચી રહી હતી, જે આવતા શહેરમાંથી હલચલ મચી રહી હતી। રેસ્ટોરન્ટ પર લાગેલા સીસીટીવીના કેમેરાના દીપડાના દ્રશ્યો સ્પષ્ટ રીતે કેદ થયા જોવા મળી રહ્યા છે। વેરાવળ અમે રાતે 3:30 અહીંથી નીકળ્યા છાળા આપે તો દીપડો અમારી ગાડીની જ આગળ ક્રોસ કર્યો। જે દીપડો અહીંથી જે સિટી એરિયા છે ને સૌથી અહીંયા જંગલેશ્વર મંદિરના બહુ એરિયા ગીચ એરિયા છે, ગીચ એરિયામાં દીપડો રોડ ક્રોસ કરી ને પાછળ આપ દિવાલ જોઈ શકો, એને કૂદી એની પાછળ ઉપરના મકાનમાં ઉપર ચેરો છે। એટલે આપણે જંગલ ખાતાને એવું કહેવા માંગીએ છીએ કે આ દીપડાને વહેલી તકે કે જે રસ્તા ઉપરથી પાછળ એ પણ સૌથી મોટી સોસાયટીઓ છે, કારણ કે એને પાર કરતો અહીંયા આવ્યો હશે એટલે પબ્લિકને